છેલ્લા 2-3 દિવસમાં સૌથી વધારે જો ચર્ચાનો કોઈ વિષય હોય, શબ્દ આપણી સામે આવ્યો હોય તો એ છે ઇલેક્ટ્રોલ બોન્ડ્સ. અને એસબીઆઈએ જ્યારે એ બોન્ડ્સના ડેટા છે એ ડિસ્ક્લોઝ કર્યા છે, તો આપણે એના પર એક ક્વિક વિશ્લેષણ છે એ કરી લઈએ કે જે એસબીઆઈએ ચૂંટણી પછી સુધી એને મુલતવી રાખવાના પ્રયાસના અઠવાડિયા પછી જ એ પાછું મૂક્યું હતું. તો ઇલેક્ટ્રોલ બોન્ડ્સ છે એ કોણે, કેવી રીતે અને ક્યાં ગયા, વાત કરીએ એના વિશે. 1300થી વધુ કંપનીઓએ અને વ્યક્તિઓએ ઇલેક્ટ્રોલ બોન્ડ્સમાં દાન આપ્યું હતું અને જેમાં 2019થી લઈને અત્યાર સુધીમાં ભાજપને 6000 કરોડથી પણ વધુનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં ઇલેક્ટ્રોલ બોન્ડના ડેટામાં ભાજપની ઓછામાં ઓછી 4 અલગ અલગ યુક્તિઓ છે જેનો પર્દાફાશ થયો છે. એટલે સૌથી પહેલા વાત કરીએ તો આપણે ત્યાં કહેવાય ને કે વાટકી વ્યવહાર, એટલે એક હાથ સે લે અને દૂસરે હાથ સે દે, એ પરિસ્થિતિ થઈ છે જેના વિશે મારે સૌથી પહેલા તમારી સાથે વાત કરવી છે. એટલે એવા ઘણા બધા કિસ્સાઓ છે કે જેમણે ઇલેક્ટ્રોલ બોન્ડ્સમાં દાનમાં આપ્યા છે અને ત્યારબાદ તરત જ સરકાર તરફથી એમને મોટા લાભો મેળવ્યા છે. સૌથી પહેલા વાત કરીએ એવી કંપનીની, એ છે એ મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કે જે હૈદરાબાદ સ્થિત કંપની છે અને ઈબીમાં એમણે લગભગ 800 કરોડથી પણ વધુની રકમ આપી છે. એપ્રિલ 2023માં તેઓએ રૂપિયા 140 કરોડનું દાન કર્યું હતું અને ફક્ત એક મહિના પછી એમને રૂપિયા 14400 કરોડના થાણે બોરીવલી ટ્વિન ટનલ પ્રોજેક્ટ છે એનાથી નવાજવામાં આવ્યા હતા. બીજી વાત કરીએ બી જિંદાલ સ્ટીલ એન્ડ કંપની, કે જે અમદાવાદ સ્થિત છે અને જેને 7 ઓક્ટોબર 2022ના રોજ ઈબીમાં રૂપિયા 25 કરોડ આપ્યા હતા અને ફક્ત 3 દિવસ પછી એટલે કે 10 ઓક્ટોબર 2022ના રોજ ગેરપાલમાં IV6 કોલસાની ખાણ જીતી લીધી હતી. ઈડી, સીબીઆઈ અને આવકવેરા ચૂંટણી બોન્ડ વચ્ચેનો સંબંધ શું છે, વાત કરીએ એના વિશે. ઈડી, સીબીઆઈ કે આઈટી મારફતે લક્ષ્યાંક પર દરોડા પાડો અને પછી કંપની ઉપર હપ્તા એટલે કે દાનની માગણી કરો. એ મુજબ ટોચના 30 દાતાઓમાંથી ઓછામાં ઓછા 14 પર દરોડા પાડવામાં આવ્યા છે. હવે આ વર્ષની શરૂઆતમાં એક તપાસમાં જાણવા મળ્યું છે કે ઈડી, સીબીઆઈ, આઈટીના જે દરોડા પડ્યા છે એના પછી કંપનીઓને ઇલેક્ટ્રોલ ટ્રસ્ટ દ્વારા ભાજપને દાન આપવાની ફરજ પડી હતી. અને આ જ કંપનીઓમાંની ઘણી બધી કંપનીઓએ હિટ્રો ફાર્મા, કે જે હૈદરાબાદ સ્થિત છે, યશોદા હોસ્પિટલ્સ એટલે કે યશોદા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બેઝડ ઉત્તર પ્રદેશનું ગાઝિયાબાદ છે, જેવી કંપનીઓએ ઈબી મારફતે દાન આપ્યું છે. સી ફ્યુચર ગેમિંગ કંપની એન્ડ હોટેલ્સ છે, કે જે કોઇમ્બતુર બેઝડ છે અને રૂપિયા 1200 કરોડથી પણ વધુનું દાન એમણે આપ્યું છે, જે અત્યાર સુધીના ડેટામાં સૌથી મોટું દાતા છે અને જેને લોટરી કિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ આખી જે પરિસ્થિતિ છે એના વિશે પણ વાત કરીએ. ત્રીજો જે મુદ્દો છે એ છે કિકબેક્સ, એટલે અમુક જે પૈસાઓ હોય છે એ ઇલીગલ તરીકે તમે ત્યારે કોઈને આપો છો એને કિકબેક્સ કહેવામાં આવે છે. એટલે ડેટામાંથી એક પેટર્ન બહાર આવે છે કે જ્યાં કેન્દ્ર સરકાર તરફથી કેટલાક હેન્ડઆઉટ્સ મળ્યા પછી તરત જ કંપનીઓએ ઇલેક્ટ્રોલ બોન્ડ્સ દ્વારા આ તરફેણમાં ચૂકવણી કરી છે. વાત કરીએ વેદાંતની, કે જે મુંબઈ બેઝડ કંપની છે, જેમણે 3 માર્ચ 2021ના રોજ રાધિકાપુર પશ્ચિમ ખાનગી કોલસાની ખાણ મળી હતી અને ત્યારબાદ એપ્રિલ 2021માં તેઓએ ઇલેક્ટ્રોલ બોન્ડમાં 25 કરોડનું દાન આપ્યું હતું. મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એમણે 4500 કરોડનો ઝોનીલા ટનલ પ્રોજેક્ટ રાઇટ મળ્યો હતો અને ઓક્ટોબર 2020માં ઇલેક્ટ્રોલ બોન્ડ દ્વારા 20 કરોડથી પણ વધુ રૂપિયાનું દાન આપ્યું હતું. વાત કરીએ આ જ કંપનીની, મેગાએ ડિસેમ્બર 2022માં બીકેસી બુલેટ ટ્રેન સ્ટેશનનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો અને એ જ મહિને રૂપિયા 56 કરોડનું દાન આપ્યું હતું. શેલ કંપનીઓ છે એના દ્વારા પણ મની લોન્ડરિંગ છે કેવી રીતે થઈ રહી છે એના વિશે વાત કરીએ. એટલે ઇલેક્ટ્રોલ બોન્ડ યોજના સાથેનો એક મુદ્દો કે એ છે કે એણે પ્રતિબંધને દૂર કર્યો હતો કે કંપનીના નફાની માત્ર એક નાનકડી ટકાવારી જ તમે દાનમાં આપી શકો છો, જેના કારણે હવે શેલ કંપનીઓ માટે કાળું નાણું આપવાનો દાન છે એ માર્ગ મોકળો થઈ ગયો હતો. હવે આ કિસ્સામાં એક શંકાસ્પદ કિસ્સો છે જે શેર કરવો છે, જેમ કે 410 કરોડ ક્યુબિક સપ્લાય ચેઇન લિમિટેડ દ્વારા જે દાન આપવામાં આવ્યા છે, જે કંપની છે જેની સંપૂર્ણ શેર મૂડી છે એ MOCA ફાઇલિંગ્સ દરમિયાન 130 કરોડની જ આપી છે અને એમણે આટલું મોટું દાન કર્યું. અને હવે બીજો જે મોટો મુદ્દો છે એ છે ડેટા ગુમ થઈ જવાનો. એટલે વાત એ છે કે એસબીઆઈ દ્વારા આપવામાં આવેલા જે ડેટા છે એ એપ્રિલ 2019માં જ શરૂ થાય છે, પરંતુ એસબીઆઈએ માર્ચ 2018માં બોન્ડ્સનો પહેલો હપ્તો છે એ વેચી દીધો હતો. હવે આ ડેટામાંથી બોન્ડ્સમાં કુલ 2500 કરોડ રૂપિયા છે એ ગાયબ છે. એટલે માર્ચ 2018થી લઈને એપ્રિલ 2019 સુધીમાં આ ગુમ થયેલા બોન્ડ્સનો ડેટા ક્યાં છે? દાખલા તરીકે બોન્ડના પ્રથમ હપ્તામાં જ ભાજપે 95% ભંડોળ છે એ મેળવ્યું હતું. તો હવે આ બધી જ વાત છે એ અત્યારે જાણવા જેવી કરી.